નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું પ્રદીપ સવાણી આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી બેરોજગારી વિશે. બેરોજગારીની પ્રસ્તાવના જોઈ કે બેરોજગારીની વ્યાખ્યામાં આવે શું અને બેરોજગારી કયા સ્વરૂપે જોવા મળે છે. આજે આપણે વાત કરવાની છે બેરોજગારીના પ્રકારો, જે પરીક્ષાની અંદર વારંવાર સવાલ પૂછવામાં આવે એ સવાલની આજે આપણે વાત કરવાની છે કે બેરોજગારીના પ્રકારો કેટલા, ભારતમાં કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે, વિકસિત દેશમાં કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એકદમ સરળ રીતે બેરોજગારીના પ્રકારો વિશે સમજવાનું છે કે જેથી આપણે સારી રીતે તૈયારી કરી શકીએ અને પરીક્ષાની અંદર આપણે સંપૂર્ણ માર્ક પ્રાપ્ત કરી શકીએ. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી સમક્ષ સવાલ છે બેરોજગારીના પ્રકારો સમજાવો. તો બેરોજગારીના પ્રકારોની વાત કરીએ તો બેરોજગારીનો પ્રથમ પ્રકાર આવે છે સંપૂર્ણ બેરોજગારી, બીજો પ્રકાર છે અર્ધ બેરોજગારી, ત્રીજો પ્રકાર છે પ્રચ્છન્ન બેરોજગારી, ચોથો પ્રકાર છે ચક્રીય બેરોજગારી અને પાંચમો પ્રકાર છે ઘર્ષણજન્ય બેરોજગારી. તો મિત્રો, બેરોજગારીના કુલ 5 પ્રકાર છે. કેટલા? 5. પહેલો પ્રકાર સંપૂર્ણ બેરોજગારી, બીજો અર્ધ બેરોજગારી, ત્રીજો પ્રચ્છન્ન બેરોજગારી, નંબર 4 ચક્રીય બેરોજગારી અને નંબર 5 ઘર્ષણજન્ય બેરોજગારી. તો હવે આપણે આ 5 પ્રકારો વિશે થોડા ડિટેલની અંદર વાત કરીશું. તો આગળ આપણે શરૂઆત કરીએ પ્રચ્છન્ન બેરોજગારીથી, એટલે કે બેરોજગારીનો એક પ્રકાર એવો એ પ્રચ્છન્ન બેરોજગારી. તો પ્રશ્ન એ છે કે પ્રચ્છન્ન બેરોજગારી કહેવાય કોને? તો પ્રચ્છન્ન બેરોજગારીની વ્યાખ્યાની વાત કરીએ તો કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં, શું કીધું અહીંયા? કોઈ એક વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય, એટલે કે જરૂરી હોય તેના કરતાં વધુ શ્રમિકો. શું કીધું? કે વ્યવસાયની અંદર આપણે અમુક વ્યક્તિની જ જરૂર છે, પરંતુ ત્યાં જરૂર હોય તેના કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય અને આ વધારાના જે શ્રમિકો છે એ વધારાના શ્રમિકોને આ ક્ષેત્રમાંથી ખસેડી લેવામાં આવે. શું કીધું? કે જે વધારાના શ્રમિકો વ્યવસાયમાં રોકાયેલા છે એ વધારાના શ્રમિકોને ત્યાંથી દૂર કરી દેવામાં આવે. તો પણ અહીંયા શબ્દ વાપરો, તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. શું વાત કરી? કે કોઈ વ્યવસાયમાં પ્રવર્તમાન ટેકનોલોજીના સંદર્ભમાં જરૂર હોય તેના કરતાં વધુ શ્રમિકો ત્યાં રોકાયેલા હોય, તો આ જે વધારાના જે શ્રમિકો છે તેને આપણે દૂર કરી દઈશું, ખસેડી લઈશું, તો પણ કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. તો આવા બેરોજગાર લોકોને કહેવાય પ્રચ્છન્ન બેરોજગાર. કે વધારાના શ્રમિકો આપણે ઉમેર્યા છે, ઉત્પાદનમાં કંઈ ફેરફાર થતો નથી, ત્યાંથી એને ખસેડી લ્યો છો, તો આ જે વ્યક્તિને ખસેડવામાં આવ્યા છે તે આપણા માટે ગણવામાં આવશે પ્રચ્છન્ન બેરોજગાર. આપણે બાજુના ચિત્રમાં પણ જોઈ શકીએ કે અહીંયા ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો છે. હવે આ લોકોની અંદર આપણને એમ દેખીતી રીતે એવું લાગે કે વ્યક્તિ કામ કરે છે, પરંતુ ઉત્પાદનમાં એનો કશો ફાળો હોતો નથી. કે આ વધારાના શ્રમિકોને તમે અહીંથી દૂર કરી દો તો પણ ઉત્પાદન નથી વધતું કે નથી ઘટતું. તો આ જે વધારાના જે શ્રમિકો છે તેને કહેવાશે પ્રચ્છન્ન બેરોજગાર. આગળ વાત કરીએ આપણે કે પ્રચ્છન્ન જે બેરોજગારી છે એને અન્ય કયા નામથી ઓળખવામાં આવે? પરીક્ષાની અંદર વારંવાર સવાલ પૂછાય 1 માર્કમાં કે પ્રચ્છન્ન બેરોજગારીને બીજા કયા નામથી ઓળખવામાં આવે?
તો આપણે જોઈએ કે પ્રચ્છન્ન બેરોજગારીને બીજા 4 નામથી ઓળખવામાં આવે, જેમાં પહેલું નામ છે છુપી બેરોજગારી, બીજું નામ અદ્રશ્ય બેરોજગારી, ત્રીજું નામ ગુપ્ત બેરોજગારી અને ચોથું નામ છે ગર્ભિત બેરોજગારી. આમ પ્રચ્છન્ન બેરોજગારીને બીજા 4 નામથી ઓળખવામાં આવશે: છુપી બેરોજગારી, અદ્રશ્ય બેરોજગારી, ગુપ્ત બેરોજગારી અને ગર્ભિત બેરોજગારી. આગળ વાત કરીએ તો આ જે છુપી બેરોજગારી છે એ ક્યાં જોવા મળે તેની વાત કરી કે આપણે ક્યાં છુપી બેરોજગારીને જોઈ શકીએ. તો અહીંયા વાત કરી છે કે જે છુપી બેરોજગારી છે એ ખાસ કરીને ભારત જેવા વિકસતા દેશમાં જોવા મળશે, કે જ્યાં વધુ પ્રમાણની અંદર વસ્તી હોય, વસ્તીની સંખ્યા વધુ હશે ત્યાં જોવા મળશે. એટલે કીધું કે જે પ્રચ્છન્ન બેરોજગારી છે, છુપી બેરોજગારી છે, ગુપ્ત બેરોજગારી છે, અદ્રશ્ય બેરોજગારી છે અને ગર્ભિત બેરોજગારી છે, તે ભારત જેવા વિકસતા દેશમાં સૌથી વધુ જોવા મળે. તો પરીક્ષામાં સવાલ આવી શકે કે ભારતમાં કેવા પ્રકારની બેરોજગારી વધુ જોવા મળે? તો આપણે લખવાનું કે ભારત જેવા દેશમાં પ્રચ્છન્ન બેરોજગારી સૌથી વધુ જોવા મળે છે, કારણ કે ભારતમાં વસ્તીનું ભારણ ખૂબ જ વધી ગયું છે, ખૂબ જ પ્રમાણની અંદર વસ્તી વધી ગઈ છે. આગળ વાત કરીએ તો ભારતમાં જે પ્રચ્છન્ન બેકારી જોવા મળે એ કઈ કઈ જગ્યાએ જોવા મળે, એટલે કે ગ્રામ્ય ક્ષેત્રે જોવા મળે છે કે શહેરી ક્ષેત્રે જોવા મળે કે બંને ક્ષેત્રે જોવા મળે? તો આપણે વાત કરીએ કે ભારતમાં જે પ્રચ્છન્ન બેકારી છે, બેરોજગારી છે, એ તો ગ્રામ્ય ક્ષેત્રે પણ જોવા મળશે અને સાથે સાથે શહેરી ક્ષેત્રમાં પણ જોવા મળે. તો હવે પ્રશ્ન એ છે કે ગ્રામ્ય ક્ષેત્રે કઈ જગ્યાએ જોવા મળે છે, શહેરી ક્ષેત્રમાં કઈ જગ્યાએ જોવા મળે? તો આપણે પહેલાં ગ્રામ્ય ક્ષેત્રની વાત કરીએ તો ભારતમાં દિવસે ને દિવસે વસ્તીમાં વધારો થાય. હવે વસ્તી વધે છે તો કામ માંગનારની સંખ્યામાં પણ વધારો થાય છે, પરંતુ ભારતની વાત કરીએ તો ભારત જેવા દેશમાં ખેતી ક્ષેત્રનો ગ્રામ્ય વિસ્તારની અંદર સૌથી વધુ વિકાસ થયો, અન્ય ક્ષેત્રનો વિકાસ થયો નથી. તો આ જે વધારાના શ્રમિકો છે, જે કામની શોધ કરી રહ્યા છે, તેવા લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાશે, એટલે કે ખેતી ક્ષેત્ર પર ભારણ વધવા લાગશે. જોઈએ તો ભારતમાં વસ્તી સતત વધતી ગઈ છે અને તેના કારણે રોજગારી માંગનારાની વધારાની જે વસ્તી છે એ અન્ય ક્ષેત્રનો વિકાસ ન થયો હોવાને કારણે ખેતી ક્ષેત્ર પર તેનું ભારણ વધે, કે ખેતી ક્ષેત્ર પર તેનો ભાર વધતો જાય. આમ આવા શ્રમિકોને ખેતીમાંથી તમે ખસેડી લો, દૂર કરી લો વધારાના શ્રમિકોને, તો પણ ઉત્પાદનમાં કંઈ ફેરફાર થતો નથી, નથી વધારો થતો કે નથી ઘટાડો થતો. તો ખેતી ક્ષેત્રે જે વધારાના શ્રમિકો રોકાયેલા છે, ખેતી ક્ષેત્ર પર જે વધારાનું ભારણ જોવા મળે છે, એ શ્રમિકોને તમે દૂર કરો. દૂર કરવાથી પણ ઉત્પાદનમાં કશો ફેરફાર થતો નથી. તો જે વ્યક્તિને તમે દૂર કર્યા છે એને કહેવાશે પ્રચ્છન્ન બેરોજગાર. તો ભારતની અંદર ગ્રામ્ય વિસ્તારમાં ખેતી ક્ષેત્રે પ્રચ્છન્ન બેરોજગાર જોવા મળે છે. જ્યારે શહેરી ક્ષેત્રની વાત કરીએ તો શહેરમાં ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે શું વાત કરીએ અહીંયા કે શહેરની અંદર ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે શ્રમ કાર્ય, એટલે કે જે કામ કરવામાં આવે છે એ કામ કુટુંબ દ્વારા થતું હોય, એટલે કે આખા કુટુંબના દરેક સભ્યો ભેગા મળીને કામ કરતા હોય છે, એક જૂથની અંદર કામ કરતા હોય છે અને શ્રમિકોને વેતન નાણાકીય સ્વરૂપમાં ચૂકવવામાં આવતું નથી. હવે કુટુંબના દરેક સભ્યો ભેગા મળીને કોઈ કામ કરે છે તો ત્યાં દરેક વ્યક્તિને વેતન ચૂકવવામાં આવશે નહીં, પરંતુ આખા કુટુંબને એકી સાથે વેતન ચૂકવવામાં આવતું હોય. તો કુટુંબ દ્વારા કાર્ય થતું હોવાને કારણે
આવા કુટુંબની અંદર પણ અમુક લોકો છુપાયેલી બેરોજગારીમાં દેખાતો પામતા હોય, એટલે કે જોવા મળતા હોય છે. કઈ રીતે? તો આપણે સમજીએ કે કુટુંબ દ્વારા કામ થાય છે તો અમુક એવા સભ્યો છે જે આપણને જોવામાં એવું લાગે કે કાર્ય કરે છે, પરંતુ એમના દ્વારા ઉત્પાદનમાં કશું યોગદાન આપવામાં આવતું નથી. તો આ જે વધારાના શ્રમિકો છે તમે એને દૂર કરી દો તો પણ ઉત્પાદનમાં કંઈ ફેરફાર થતો નથી, એટલે કે ઘટાડો થતો નથી. અથવા તો આ જે વધારાના શ્રમિકો દૂર કર્યા એને ફરીથી કામમાં લાવો તો પણ ઉત્પાદનમાં ફેરફાર થતો નથી. તો તેવા લોકોને કહેવાય પ્રચ્છન્ન બેકાર. તો શહેરી વિસ્તારની અંદર કે જ્યાં ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રમાં કુટુંબ દ્વારા કોઈ કાર્ય કરવામાં આવતું હોય તો ત્યાં પ્રચ્છન્ન બેરોજગાર વધુ જોવા મળે છે. આગળ વાત કરીએ કે પ્રચ્છન્ન બેરોજગારની વિશેષતા કઈ છે. તો જે પ્રચ્છન્ન બેરોજગાર છે એની સીમાંત ઉત્પાદકતા હંમેશા શૂન્ય જોવા મળે. ખાસ યાદ રાખજો, ઓપ્શનની અંદર પણ પૂછાય છે, એક માર્કમાં પણ પૂછાય છે કે જે પ્રચ્છન્ન બેરોજગાર છે તેની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે. તો એની સીમાંત ઉત્પાદકતા કેટલી હોય છે? અહીંયા શૂન્ય. કે આ જે પ્રચ્છન્ન બેરોજગાર છે તમે એને કામમાં લ્યો છો તો પણ ઉત્પાદન વધતું નથી, તમે ત્યાંથી એને દૂર કરો છો, ખસેડી લ્યો છો તો પણ ઉત્પાદનમાં કંઈ ફેરફાર થતો નથી. તેને કારણે એની જે સીમાંત ઉત્પાદકતા છે તે શૂન્ય જોવા મળે છે. આગળ વાત કરીએ કે પ્રચ્છન્ન બેકાર લોકો જોવા મળે, એટલે કે પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે તેની પાછળ કયા કારણો જવાબદાર છે. કોઈ પણ ઘટના બને, આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઘટના બનશે એની પાછળ અમુક કારણ જવાબદાર હોય છે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ પ્રચ્છન્ન બેરોજગારીની, પ્રચ્છન્ન બેકારીની. તો આ જે લોકો પ્રચ્છન્ન બેરોજગાર જોવા મળે તેની પાછળ કયા કારણ જવાબદાર છે તેની વાત કરીએ તો ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનિક આપેલી હોય અને અતિવસ્તી ધરાવતા વિકસતા દેશોના ખેતી ક્ષેત્રમાં, શું વાત કરીએ અહીંયા કે વિકસતા દેશની અંદર જે ખેતી ક્ષેત્ર આવેલું છે એ ખેતી ક્ષેત્રની અંદર વિશેષ પ્રમાણમાં સીમાંત ઉત્પાદકતા હંમેશા શૂન્ય હોય છે. તો તેવા દેશમાં પ્રચ્છન્ન બેરોજગારી પ્રવૃત્તિ, એટલે ટૂંકમાં કેવું હોય કે એવા દેશ કે જ્યાં વસ્તીનું ભારણ વધુ જોવા મળે, કે જે દેશની અંદર વસ્તી વધુ પ્રમાણમાં હોય એવા દેશની અંદર, અને ખાસ કરીને વિકસતા દેશોની અંદર કે જ્યાં ઉત્પાદકતા શૂન્ય જોવા મળે, એટલે કે સીમાંત ઉત્પાદકતા એની શૂન્ય જોવા મળે તેવા દેશની અંદર પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળે. કે ત્યાં ઉત્પાદનના જે સાધનો છે, ઉત્પાદનની જે ટેકનિક છે એ આપેલી જ હોય છે અને તેના કારણે પણ વધુ વસ્તી ધરાવવાને કારણે, એટલે કે વધુ વસ્તીનું પ્રમાણ હોવાને કારણે ખેતી ક્ષેત્રમાં ખાસ કરીને એની ઉત્પાદકતા કેવી જોવા મળશે? અહીંયા એકદમ શૂન્ય જોવા મળે, અંડા આકારે જોવા મળે, એનો કશો ફાળો હોતો નથી. તો આવી રીતે અહીંયા પ્રચ્છન્ન બેરોજગારી જોવા મળશે. આગળ વાત કરીએ ઉદાહરણની. ધારો કે 10 હેક્ટર જમીનમાં, એટલે કે 10 હેક્ટર જમીન પર વધુમાં વધુ 5 શ્રમિકોને રોજગારી પૂરી પાડી શકાય. અહીંયા એવું કીધું કે આપણી પાસે 10 હેક્ટર જમીન છે અને આ 10 હેક્ટર જમીન પર આપણે વધુમાં વધુ 5 વ્યક્તિને આપણે શું આપી શકીએ છીએ? રોજગારી આપી શકીએ છીએ. પરંતુ કુટુંબના બીજા 3 સભ્યો ખેતી કામમાં જોડાય છે, કે જ્યાં 5 વ્યક્તિ કામ કરતા ત્યાં પ્લસ બીજા વધારાના 3 આવે છે, તો હવે કુલ 8 સભ્ય કામ કરે છે. તો આ ખેતરના કુલ ઉત્પાદનમાં કોઈ જ વધારો થતો નથી, કે જેટલું ઉત્પાદન પેલા 5 વ્યક્તિઓ કરતા તેટલું જ ઉત્પાદન 8 વ્યક્તિઓ દ્વારા થાય છે. તો 3 વ્યક્તિ આવવાને કારણે પણ ઉત્પાદનમાં કશો ફેરફાર થતો નથી. તો આ જે વધારાના 3 શ્રમિકો છે
એ કેવા કહેવાય? પ્રચ્છન્ન બેકાર કહેવાય, પ્રચ્છન્ન બેરોજગાર કહેવાય, છુપાયેલા બેરોજગાર કહેવાય. કેમ? તો આ જે વધારાના 3 શ્રમિકો છે એના આવવાથી કે જવાથી ઉત્પાદનમાં કાંઈ ફેરફાર પડવાનો નથી. તેથી આ જે વધારાના 3 શ્રમિકો છે તેને આપણે પ્રચ્છન્ન બેકાર છે તેમ કહીશું. કે આ શ્રમિકો બેકાર દેખાતા નથી. આપણને જોતા તો એવું લાગે કે વ્યક્તિ કામ કરે છે, પરંતુ ઉત્પાદનમાં કાંઈ ફાળો હોતો નથી. એટલા માટે કીધું કે જે સીમાંત ઉત્પાદકતા છે એ ત્યાં શૂન્ય જોવા મળે છે. તો આ એનું ઉદાહરણ હતું પ્રચ્છન્ન બેકારીનું, કે કીધું કે આપણને એવું લાગે છે કે 8 વ્યક્તિ કામ કરે છે, પરંતુ જે 5 વ્યક્તિ ઉત્પાદન કરતા તેટલું જ ઉત્પાદન થાય છે. તો આ વધારાના જે 3 શ્રમિકો હતા તમે એને દૂર કરી દો કે બહારથી લાવીને મૂકો તો પણ ઉત્પાદનમાં તો કાંઈ ફેરફાર પડતો નથી. તો એને કહેવાશે પ્રચ્છન્ન બેરોજગાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયો પહેલો પ્રકાર પ્રચ્છન્ન બેરોજગાર, કે જેને કહેવાય છે છુપી બેરોજગારી. આભાર વિદ્યાર્થીઓ.